અને કદાચ એમણે જમીન આપણી છે અને કદાચ એમણે ભૂલ કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવું જોઈએ ને, પછી એમને આટલું બધું મરાયેલા ને. આ તો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે અમારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે, એને ફોન કર્યો કે ભાભી આ તમારા એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા. બરાબર અને ત્યાં પડેલા હતા. હા, આ તો દવાખાનામાં નીચે હતો. ગામમાં જે ઓળખાઈ ગયા ને છોકરો, શું નામ છે એનું આ નામ છે, તો પછી અમે એક બેનનો અમારા પાસે સંપર્ક કર્યો, એને અમે ફોન કર્યો કે આ છોકરો અહીંયા આવી ગયો છે, એને આની સારવાર કરી લો. અમે અહીંયા છે બધા કરાવીએ છે ને તે એનું કામ પણ બંધ કરાવીએ છીએ. તમારું કામ નથી, અમે પણ બેઠેલા છે ને, એ લોકો આને કરવાનું છે. અમે બેઠેલા છે, તમે ખાલી આને તમે દેખભાળ રાખો. હા, એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને. આપણે ડોક્ટરમાં કોણ છે? જતા રહ્યા. નોડલ અધિકારી બધાના નામ જોઈએ એમાં. ના ના, બિલકુલ નહીં. એ તમે પેલા એડ કરો. હા, આવી રીતના ભાઈ ભીનું સંકેલવાનું ચાલશે નહીં. હા, બિલકુલ નહીં ચાલે. એમાં તમે મજૂરોનું નાખી દેશો, અહીંયા સુપરવાઇઝરનું નાખી, એમની સાથે અમારે શું કરવાનું? અમારું કામ છે ને. હા, તો બતાવો એફઆઈઆર. તમને 1 કલાકથી કેમ છું કે એફઆઈઆર બતાવો મને. એમાં એક મોબાઈલમાં મંગાવો તમે. કલાકથી તમને કેમ છું, તો તમે ટાઈમ પાસ બિલકુલ નહીં કરો. હા, ગંભીરતાથી લો. એ તો જેલમાં જે ને પગાર આપશે પેલો બેઠો બેઠો. અમને જે કે ફરિયાદ પેલા જેલમાં રહે, પગાર થી જેલમાં રહે, ચાર્જશીટ પર છૂટી જવાના. અમને નથી ખબર. એટલે બધું તમે હા, બિલકુલ નહીં ચાલે. પછી જોજો આગળના કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે. બધું બંધ થશે. આ કહી દીધું તમને, અઠવાડિયું બંધ થશે. આ વેકેશન જાય તે લેવા. તમારા સફારી પાર્ક ને, ન્યુટ્રિશન પાર્ક ને, સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ થયા. કહી દીધું. અમે આમાં ન્યાય આપો બાકી. પ્રોજેક્ટ નતા તોય એના આદિવાસી જીતા હતા, કઈ મરી નતા ગયા. આ બધા પ્રોજેક્ટો લાવીને તો બધાને હેરાન કરી નાખ્યા. હાથ નહીં લગાડવાની. પછી ત્યાં વાત હવે પીએમ ચાલે છે. અરે પીએમ ચાલે છે. પીએમ કેવી રીતે ચાલે? હાથ નહીં લગાડો. સાહેબ ગંડાથી હજુ તમે અમારા માણસ મર્યા છે. ના ના ભાઈ, ના ના બિલકુલ નહીં. તમે સાઈડ પર હટો ભાઈ. અરે હું પોસિબલ ન્યાય આપું ને તો. અરે પણ ન્યાય આપો. બોલાવો. માણસ આટલો સિરિયસ હતો, તમે રાજપીપળા કેમ? ગુનાને માથે લઈને ફરવાનું છે. એસપી સાહેબ આદિવાસી ચોર છે ભાઈ. અમે ચોરી કરવા ગયેલા એટલે શું ચોરી કરવા? સીસીટીવી ફૂટેજ છે તમારી પાસે? ચાલો ત્યાં વાતો કરીશું ભાઈ. અંદર ના હોય વગર ભાઈ પીએમ કરતા ના બધા પીએમ ના કરતા અમને પૂછ્યા વગર હાઈકોર્ટે જશો તમને બધાને હાઈકોર્ટ લઈ જઈશું. ચલો બહાર નીકળો, તમે બહાર નીકળો. સંમતિ વગર બહાર નીકળ. કોર્ટમાં લઈ જઈશું. તમને બી કોર્ટમાં લઈ જઈશું. હા, તમને કીધું. મને જોવા દો. તમે જોઈને તો અરે ભાઈ, ન્યાય કરો તમે. નહીં, ધક્કો નહીં મારશો મને. હું સમજાવવાનું? અમારા લોકો 2 જુવાન મરી ગયા, એકને એક છોકરો મરી ગયો. અમે ભાઈ બાપા કરીએ છીએ. આપણે એફઆઈઆર દાખલ થઈ એફઆઈઆર ને અમારે શું કરવાનું છે? એજન્સી નાખી. એના પછી ડીડીમાં કોની લીધી? આ માણસ તો સભાન અવસ્થામાં નથી. એના પછી જે લોકોએ માર્યા છે તે લોકો બહાર ફરે છે અને નોકરોને તમે જેલમાં મૂક્યા છે. જે લોકો મારવા વાળા તેમના મજૂરીઓને જેલમાં મજૂરીઓને જેલમાં મૂકેલા છે તમે. ના ના બિલકુલ નહીં. અમને અહીંયા જજમેન્ટ ઇમિડિયેટલી અહીંયા જોઈએ ભાઈ. કાલે જે લોકો અમારી જોડે બેઠા હતા તે તો અડધા ઇન્વોલ્વ છે એ છોકરાને મારવા માટે. તમે આજ દિન સુધી ના ના, એ લોકોને તમે ખુલ્લેઆમ તમે એ લોકોને પ્રોટેક્શન આપો છો સાહેબ. બરાબર. એ રિકવરીનું કામ ચાલુ હતું, બરોબર. એ દરમિયાન ફોન આવ્યો કે આ ભાઈનો છે તેમને તમે કાલે અમારી સામે બેસાડ્યા હતા. અમારા લોકોને મારવા મૂકેલા છે કે ત્યાં. હા, જોજો પછી નામ આપણે
આપણે લઈ લઈશું. એમનું નામ લઈ લો તમે. ઉપર વાત તમે અમને કરી લો, FIR SP સાહેબને બતાવો. બધાને SP સાહેબને ખાસ વાત કરી ચોરીની વાત કરી છે, અમને ખુલાસો જોઈએ. બરાબર, નહીં તો પછી બોડી અમે સ્વીકારીશું ના, તમને કહી દીધું. હા, બિલકુલ નહીં ચાલે ભાઈ. અમે કારના ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ. MLA સાહેબ સાથ સહકાર મળે. ગઈકાલે આટલો સહકાર આપ્યો. સાહેબ પણ આટલી બધી ઉતાવળ શું છે પીએમ કરવાની એવું કહું છું. અરે કોઈ પણ અમારે નથી. તમે જ કહો છો કે હજુ સુધી કઈ કાર્યવાહી નથી કરી. ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અહીંયા હાજર છે. મેં એવું કહું છું હવે કે એ ક્યારે સ્થાનિક કરશે? લોકોને મને કહો. સ્થાનિક નહીં, લોકોને નહીં. તમે અરે એ તો કોને ચાલે, લીધા એ તો છે? એમ ચાલે, પણ આઈઓ જો અહીંયા હાજર હોય તો પછી ક્યારે પંચકેસમાં કોને લીધા? સરકારી એ સ્થાનિક કોણ છે. છે? સરકારી પણ છે. ગામના બે પંચ રાખો ને, સરકારી પંચ અમને ભરોસો નથી. ના, અમને ભરોસો નથી. ગામના બે પંચ રાખો. આ પરિવારના આ ભાઈ પણ સાથે હતા. એ ભાઈ એમને પંચમાં લીધા છે, એ સાક્ષી તરીકે છે. પણ પંચોમાં બે જણ રાખો પંચોમાં ને. એ લોકોને બી રાખવા પડે. સરકારી પંચો મોટા પડતા નથી. ના ના, બધા ફરી જાય, બધા ફરી જાય. બરાબર. સરકારી નોકરી છે. તો ગુનો દાખલ થાય એના વિરુદ્ધમાં અરે ACB માં રાખીએ, NDPS માં રાખીએ, મર્ડરમાં રાખીએ, તો તમે કેમ નહીં રાખો? માલે તો મોહબ્બતે બધા ફરી જાય. બેન, તમારી જોડે અમને સહાનુભૂતિ છે. એને બરોડા રેફર કેમ ના કર્યો? એ છોકરા એટલો બધો સિરિયસ હતો, એને બરોડા તમે રેફર કેમ ના કર્યો? તમે મારી વાત સાંભળો. એક તો FIR માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ડીસાકના અંડરમાં આવતું હોય કે મારા મકાન વિભાગના અંડરમાં, એના નોડલ અધિકારી બંનેના નામ FIR માં અમને જોઈએ. કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બેહાડી રાખ્યા છે. જોઈ આવ્યા અમે, એ બધા મજૂર લોકો છે. બરાબર. ત્રીજું, એમને 10,000 ની જગ્યાએ 20,000 પગાર આલ દેશે. બીજું SP સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા. એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા, તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે. અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો SP સાહેબે ખુલાસો કરવો પડશે. આવું બિલકુલ ના. અમારો આખો સમાજ બદનામ થયો છે. અને ઉપરથી અમારા બે દીકરા અમે ગુમાવ્યા. એકને એક દીકરો હતો, પેલો કાકાનો એક ગુમાવ્યો. આના 2-3 નાના છોકરા છે, એક ગુમાવ્યો. ને હવે અમારા લોકોને અમે મરવાના છોડીએ છીએ કે બહારના લોકો આવીને અમારા છોકરાઓને મારી જાય સાહેબ. તમે એવું કહ્યું કે કાયદેસરનું. હવે કાયદેસરનું તો કરો. આ લોકોનો શું ગુનો છે? એમણે તો દીકરો ગુમાવ્યો ને. તમે કાયદેસરનું તો 10 વર્ષ અને ચાલશે. તમે સ્ટેટમેન્ટ આપો છો કે એ લોકો ચોરી કરવા ગયા, તો કયા તમારી પાસે એવા પુરાવા છે? સાહેબ શ્રી આપે છે. એટલે કેસ હળવો કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી. મારી વાત સાંભળો. એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ. જે ડીડી છે ને એ કોર્ટમાં પણ ગ્રાહ્ય છે, બરોબર છે. ફરિયાદ પણ કોર્ટમાં વાંચી છે. અને એના સિવાય તો મેં આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના અવસ્થામાં થોડો હતો. મેં પોતે જોઈ આવ્યો છું. અરે સાંજે જ્યારે છે ને, સાંજે એક્ઝિમેજીએ ફરીથી એનો ડીડી લીધું છે. એટલે તમે આનું નિરાકરણ લાવો. નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનોના બધા આગેવાનોને એ 9 ઓગસ્ટ 2 ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે. બધાને 2 દિવસ લાગે, 3 દિવસ બેસીએ આપણે. બરાબર. આપણી બગડી નથી જવાની. નથી બગડી જવાના. એને કોલ હા, એને બરફમાં મૂકીશું. પણ તો તમે આ જો આ થશે ને, તપાસમાં નુકસાન થશે. બીજું તપાસ કોઈ નુકસાન સાહેબ તપાસમાં નુકસાન કરીને તમે એ લોકો પાસેથી કોઈ પુરાવા નથી લીધા હજુ સુધી. બરાબર છે. જે આરોપી છે તે